સુરત શહેરમાં આજે મહાવીર જન્મ કલ્યાણના પાવન પ્રસંગે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહિલા શ્રીપાલ શ્વેતાંબર જૈન સંઘ ટ્રસ્ટ દ્વારા મહાવીર જન કલ્યાણક દિવસ નિમિત્તે શહેરમાં લાડુનું વિતરણ કરીને લોકોને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં જૈન સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આજે ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણકનો મંગલમય દિવસ છે। ભગવાન મહાવીરે જે દુનિયાને અહિંસાનો માર્ગ બતાવ્યો એનો પ્રચાર કરવા માટે અમે આ સૌનું મીઠું મોં કરાવીએ છીએ। ભગવાને સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ કેળવવાની જે આપણને પ્રેરણા આપી છે, દરેક જીવો જોડે આપણે મૈત્રી કેળવીએ એ પેગામ લઈને અમે આ કાર્ય કરી રહ્યા છીએ। સમગ્ર વિશ્વની અંદર જેટલી હિંસાઓ ચાલી છે, ભારત એકદમ શાંત છે, તો પ્રભુ વીરનો કયો નારો છે? ભગવાન વીરનો એક જ નારો છે, જીવો અને જીવવા દો। સકલ વિશ્વમાં અહિંસાનો પેગામ આપે, બધે મૈત્રી ભાવ થાય, બધે શાંતિ થાય, એ પેગામ અમે જગતના જીવો માત્રને પહોંચાડવા માટે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। આપની સંસ્થાનું નામ? અમારી સંસ્થાનું નામ મહિલા શ્રીપાલ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ મણિભદ્ર રેસિડેન્સી। કેટલા દિવસની મહેનત અને પ્રસાદ કરવામાં કેટલા માણસો લાગેલા હતા અને કઈ રીતના? અમે છેલ્લા 15 દિવસથી આના માટે પ્રયત્ન કરી રહ્યા હતા। આમાં અમારા સંઘના દરેક આગેવાનો જોડાયા છે, કાર્યકર્તાઓ જોડાયા છે। લગભગ 100 જેટલા કાર્યકર્તાઓ આમાં મહેનત કરી રહ્યા છે। કેટલા કિલોનો પ્રસાદ બનાવેલો છે અને કઈ કઈ જગ્યા પર આપવા તમારા સહયોગીઓ લાગેલા? આમાં 200 કિલોથી 200 કિલો લાડુ બનાવ્યા છે, સેવ બનાવી છે। અમે આ વિવાન્ટા મોલની આગળ સામેના રોડ પર અને અમારા મણિભદ્ર રેસિડેન્સના ગેટ આગળ આનું વિતરણ કરી રહ્યા છીએ। ત્રણેય જગ્યાએ